આનું આજે કોટિયું બદલાવાનું છે આનું. હવે ધોર ગઈ. એક બીજું છે ને, બીજું કોટિયું આને બાંધવાનું છે. કેમ લાગે? પાંજરા પર ગૌશાળાનો નાક, ઝાંઝર ને ધોર ને કેમ આટલું બધું? આ એક ટાણું છે ને એટલે. વાહ રે વાહ. બાકી આ બે કોટિયા છે, આમાંથી આપણે કયું કેને બાંધશું કયો? બોલો. લીલું ઝાંઝર ના એનું ધ્યાન રાખવા આવવું પડશે. તમને શું લાગે છે? જુઓ બંસીને ટાઇટલ થંબનેલ લાઈ નથી આજ તો. હે ટાઇટલ થંબનેલ લાઈ નથી, પણ કોઈ વાંધો નહીં, થઈ ગયું છે ખૂબ મોડું. વાસળી જોઈને બોલતા નહીં હો કે અહીંયા બધા કહો વાસળી જાય સિકોડ લાગી ગયો વાસળી નો એટલે પૂરું થઈ ગયું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણી બધી વહેલી કરી નાખી છે. આજે આપણે પાંજરા પર હતું થોડુંક કામ, એટલા માટે આવી ગયા હતા વહેલા. અને મારી પાછળ જુઓ તમે, હું આગળ એટલા માટે જ જાઉં છું કે આપણે ગાયો બધી બતાવવાની છે તમને. આજે વહેલા આવી ગયા, ગાયો છૂટવા નથી દીધી, એની મોર આવી ગયા, પણ જે કામ માટે આવ્યા હતા એ કામ થયું નહીં. ભાઈ ગાયો બધી આવી ગઈ છે. જુઓ આ દરવાજો તો બંધ છે. હે અહીંયા જ પૂરવાની હે? બરાબર. આ જો ઝાંઝરભાઈ આવે છે ને, આજે કોટિયું બદલાવાનું છે. આનું આજે કોટિયું બદલાવાનું છે. આનું તને કહું, આનું કોટિયું બદલાવાનું છે. અને બીજું કેને બાંધવું છે? હા, એ આ મધરને બદલાવાની જરૂર છે. લા મોટી મધર છે ને આ ના, પણ એક મધર શું એક બાંધી દઈએ આપણે ઝાંઝરને ને બીજું તેલીને. ઓકે. આ કેનો સ્ટાફ છે? કાનાવાળો હે? ચલો ચલો ઝપટ કરો. હવે બીજો સ્ટાફ આવશે. આ બધા શાંત માણસ લાગે નહીં તારા જેવા. આપણે તકડ ના ખપે કે આરામ આરામથી જવાનું છે. ક્યાં ઘણી બોઈ જવું છે? એ રેવા દે. આ બધા પાકડ માલ ને ગાભણો ને બધું ભેગું થઈ ગયું, ઓળખીઓ ને બધું. અને હવે ફેમિલી આવશે બીજા નંબરની. કઈ ફેમિલી આવશે? વાંકાવાળી, વાંકા ભરવાડવાળી. આ હતી કાના ભરવાડવાળી. હાકર ખખડી એ તો બીજી છે. અવાજ દે આની કે આવા દે. તો થોડી વાર બંધ કરી નાખો. હવે આવે હે? આવે. હા, લાડો આવ્યો પેલો. આ છકડી વાળો પણ આડો ને આડો આવ્યો ને. લાડો ને આડો. ઓ તો જો ગોવાથી આગળ હાલ્યા વાળા. ધોડ લ્યા. ધોડ. ગાયો દોડાય ગાયો એમ કહો રા. વાહ રે વાહ ગોવાથી વાહ. અંદર વટશે નહીં ને? હવે ધોર ગઈ. ધોર આટું તો કેમેરો ચાલુ કરીને બેઠા હતા ને ભાગી જાય તો કેમ ચાલે? અંદર વટશે નહીં ને આખલાયેલા? એક બીજું છે ને, બીજું કોટિયું આને બાંધવાનું છે. કેમ લાગે? હવે સંપૂર્ણ સ્ટાફ આવી ગયો છે એક જ વાડાની અંદર. અને આ બંને જો આપણી ગૌશાળા નહીં પણ પાંજરા પર ગૌશાળાનો નાક, ઝાંઝર ને ધોર ને ત્રીજી ક્યાં? આ રહ્યા તેલી ને ભાણેજ. અહીંયા દબાણો હે. શું છે ભાણેજ? એ દેવરાવ તાળું દેવરાવ. શું બતાવે તું? શું જોવું હે આમ? ક્યાં લાડો તો ખૂણામાં વટશે તો? ના એવા ધંધા ના કરે. એલા એમાં પછી છે ને આપણે શું મોજ કરવામાં ખબર છે ને? રવિજ માતાજીએ હારો આંખો ભાંગી ગઈ, ખબર છે? એ વિડીયો ઉતારવા આ સ્ટાફ શું કહે છે? બરાબર ને બધું? ભીમભાઈ ક્યાં? ભીમભાઈ ઓહ બેઠા છે અહીંયા. આરામ ફરમાવે છે ભીમભાઈ તો. ભલે હાલો. આપણે સવારના ગાયો અહીંયાથી બારે જતી હતી, બારે નહીં પણ અલગ વાડામાં જતી હતી, જોઈ એના પછી સીધી બપોર થઈને બપોરા કરવા માટે હાલો આપણે સવા ભગત ને રણછોડ ભગત ને. એ ખાવ આટલું બધું? હે કેમ આટલું બધું?
આ એક ટાણું છે ને એટલે વાહ રે વાહ. શું કે બાકી જય માતાજી. જય માતા જય માતા ખાવ બાપા. જય માતાજી. ના ખાવ ખાવ તમે ખાવ. અને બાકી અત્યારે આપણે તમને કોટિયા બતાવવાનું છે એટલા માટે અહીંયા બેઠા છીએ કારણ કે પ્રકાશ સારો આવે, બાજુમાં જમણવાર છે તો મોંમાં પાણી આવે પણ હવે ખવાય નહીં કેમ કે બે એક ટિફિનમાં બે તો થયા છે. પકડી રાખો પાલભાઈ, સોરી વાલભાઈ, હાથ ના આવવો જોઈએ હાથ. હવે આપણી પાસે અહીંયા નીચે બી છે નીચો. હવે છે ને આપણી પાસે બે કોટિયા છે બરાબર ને, બે ગાયો છે. પોરો આવો થોડો બરાબર ને, એક ઢોરને બાંધવાનું, સોરી કઈ ઝાંઝરને બાંધવાનું છે ને બીજી તેલીને બાંધવાનું છે બરાબર. હવે હું તમને બતાવું કોટિયા. આ રહ્યા જો આપણી પાસે આ બે પ્રકારના કોટિયા છે અને આયા છે ક્યાંથી ખબર છે ને, રવેજીનગર રાજઝાલા. તમારી વાત થઈ ગઈ છે પણ હવે શિયાળો છે ને થોડાક સિઝનમાં પડ્યા છે, થોડા નવરા થશે એટલે તમને આમ લટવાળા કોટિયા તમને બનાવી દેશે. બાકી આ બે કોટિયા છે આમાંથી આપણે કયું કેને બાંધશું કહો બોલો. લીલું જાંતરના. ઝાંઝરને નીલું સારું લાગશે એમ, અને આ તેલી ને આ નહીં બરાબર. જે આપણી ઝાંઝર છે એને આ બાંધવાનું નક્કી કર્યું છે અને તેલી ને આ રહ્યું કોટિયું આપણે પહેલે કેવું લાગે? આ ડબલ બાંધ્યા હોય તો હે ચાલો હે વગર વસ્તુ પણ સારી હો સાહેબ. બનાવ્યા વાળા છે ને બહારથી બોલાયા હતા ને. વાળે વાહ. હે અહીંયા લાવો અરે તો પહેર તો હું પહેર લઉં યાર, એમાં શું હોય હે કેમ પહેર તો કેવું લાગે? આ તો પહેરીને બેઠો હતો, પહેરીને લઈ આવ્યો છે અહીંયા. હે હવે લબાજો ભરે એટલી વાર પહેર્યો. જીવન લઈ લેવાળી દાંત કાઢેરી મીડિયમ લઈ લેવાળી. એ યાર આ શું કે વિઘ્ન આવી જાય પછી તમે આડાવરું બોલો ને તો બરાબર ને, કેવા લાગે? વાળે વાહ. કેવા લાગે આગાની કોઈ જરૂર નથી, આ તમે પહેરી બરોબર. બરાબર ને? એકાદો ફોટો પાડી લઈએ કેમ કે ફોટા તો આપણે ભેગા ને ભેગા ને. બીજી વાત કે 3 વાગે આપણે કોટિયા બાંધી દેવાના છો ગાયોને દોયા મોર, કારણ કે બપોર પછી મારે કદાચ જવું પડશે બારે એટલા માટે પછી સાંજના મેળા આવશે નહીં. 3 વાગે એક્ઝેક્ટ હું અહીંયા પહોંચી આવીશ. કેટલા વાગ્યા છે બતાવો? 12:30. 12:30 થયા ને એટલે ચાલુ તો છે, મેં કીધું બંધ છે. હવે ચાલુ જો ને ભલામણ. બરાબર ને? અત્યારે 12:30 વાગે જાય આપણી ગૌશાળાએ બધું કામ કરી નાખીએ ને પછી 3 વાગે પહોંચી આવીએ અહીંયા અને પછી આના કોટિયા બાંધીએ, એક તેલીને અને એક ઝાંઝરને. આપણે પાંદડા પર કોટિયા જોયા ને એના પછી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. અને આજે તો આપણી બંસીએ એટલો બધો વરાક વારી નાખ્યો કે મને એવું લાગે છે કે આજે રાતે એનું ધ્યાન રાખવા આવવું પડશે. તમને શું લાગે છે? જુઓ બંસીને, કાં બંસી કાં આજે એટલો બધો વ્યાઈ જાય એટલો વરાક વાર્યો નથી પણ હવે શું છે કે તો પણ ધ્યાન રાખવું હવેથી જરૂરી છે કારણ કે કાલ કરતાં પણ આજે તો ઘણો વરાક દેખાય છે ને. બાકી બધું કામ ગૌશાળાનું ઓકે રિપોર્ટ બપોરનું થઈ ગયું છે. બધા નીણ નાખી દીધી, ગાયો બધી અહીંયા ખાય છે, વાસુડા એના પિંજરાની અંદર અને લવાર વાસુડા નનકા એ એના પિંજરાની અંદર ખાવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. પાણી ભરાય છે અને બાકી જે કાંઈ પણ કામ છે બપોરનું આપણી ગૌશાળાનું એ કામ ઓકે કરી અને પછી ફટાફટ પહોંચું હું પાંજરાપુર એટલે કોટિયા બાંધવાનું કામ ચાલુ કરીએ. તો મિત્રો બપોરથી સીધી સાંજ પડી છે અને બપોર પછી જે સવારનું આપણું કામ હતું ને એ થયું. બપોર પછીનું ને એવું મોડું થયું છે કે વિડીયો બન્યો નહીં. શું કરશું પાલા સોરી વાલા ક્યાં આ રહ્યું ટાઇટલ થંબનેલ લાઈ ન થયા આજ તો ટાઇટલ થંબનેલ લાઈ ન થયા પણ કોઈ વાંધો નહીં, થઈ ગયું છે ખૂબ મોડું. જુઓ અંધારું પડી ગયું છે અને હજી આપણે અહીંયા પાંજરાપુર જ છે તો ફટાફટ જઈએ આપણે આપણી ગૌશાળાએ અને ત્યાં પણ બધું કામ બાકી છે તો ફટાફટ ગાયોને લઈએ અંદર ને બધું કામ ચાલુ કરીએ. હું ને વાલો આપણે પાંજરાપુરથી ફટાફટ પહોંચી ગયા આપણી ગૌશાળાએ આવી અને થોડુંક કામ ચેતનભાઈ કરી નાખ્યું, થોડું બાકી હતું આપણે ઓકે કર્યું. અને અત્યારે જો બંસી પાસે છે, શું લાગે અહીંયા જશે? બપોર કરતાં અત્યારે કેટલો બધો વરાગો જુઓ. આજે રાતમાં જ નહીં પણ એક બે દિવસમાં વિયાઈ જશે ભાઈ. હો હાથ લગે મીને જાય કાલ સાંજે તમે નક્કી નક્કી. રબારી બોલે? હા રબ્બારી બોલે. કયા રાપરવાળા? ના કાનમેર વાળા. એમ ને? વારે વાહ, એક બે દિવસમાં વિયાઈ તો જશે એ તો નક્કી થઈ ગયું છે. આવો પટેલ. અરે યાર એમ કેમ કરો? હે રામ રામ, કેમ સમજામાં? એટલે આવા બધા ટાઢા કેમ પડ્યા? એવું હે? શું કે બંસી ક્યારે અહીંયા છે?
ના ના 2-3 દિવસ નહીં, આ તો કાલ સાંજનું થઈ ગઈ એ વાત. હે એને ઘણી ખબર પડે, સાચી વાત. આજ પણ થોડુંક શું અંધારું થઈ ગયું જોવાનું. શું કહે સેટિંગ ના આવ્યું. વાસળી જોઈ ને બોલતા નહીં હો કે અહીંયા સિકોટ લાગી ગયો વાસળી નો એટલે પૂરું થઈ ગયું. ના ના વાસળી જ આવશે ભાઈ. અત્યારે જો ફર્સ્ટ ક્લાસ બધી ગાયો છે એ નીણ ખાય છે બધું, બાકી કામ થઈ ગયું છે ઓકે. પાછળના વાળાવાળા અહીંયાથી કંઈ દેખાતું નહીં પણ એ ત્યાં. અને આજે કોયલને પણ સોરી હા ના કોયલ જ કાં કોયલને એ બાંધી છે. મેઘા મારે છે કોયલને માથા, કારણ કે આજે હજી હેવા થયા નથી. હેવા પડી જાય પછી વાંધો નહીં, એક જ ઢમમાં ભેગા ખાશે પણ હજી 1-2 દિવસ પછી. બાકી આ રાતનું કાંઈ હશે બંસીનું તો રાતે જાણ કરશું, નહીં કાલ સવારે હવે વાત કરશું. બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. જે કોટિયા બાંધવાના આજે રહી ગયા છે એ આપણે 1-2 દિવસમાં કે વચ્ચે ક્યારેક સમય મળશે ત્યારે એ કામ ઓકે કરી નાખશું.